સ્વામી, ઉપમાન સ્વામી, જાદવજી ભગત આદિ વડીલ સંતો, પૂજ્ય સંતો, વક્તા મહોદયશ્રી, સાખી યોગી માતાઓ, ભક્તજનો, આજે જ્યારે ઉદ્યાપન નિમિત્તે વાડીમાં સભા થઈ હોય, પહેલાં તમે જોયું વાડીમાં અહીંયાકને આપણે સભા કરી હોય, આવ્યા છો સભા કરવા અહીંયાકને તમે? નિર્મુખ સ્વામી વાડીવાળા હતા તે થોડીક સભા અહીંયાકને કરવામાં આવી હતી. આ માહોલ સ્વામિનારાયણ ભગવાન વારંવાર કરતા. આધારાનંદ સ્વામી લખ્યું છે કે અહીંયાકને જ્યારે વિદાય આપવાનો આવે ને ત્યારે આંબલી નીચે મહારાજ પહેલી છેલ્લી સભા કરી અહીંયાથી વિદાય લેતા, અને પાછા આવે ત્યારે અહીંયાકને બધા હરિભક્તો સામે આવતા ને અહીંયાકને લેવા ટાણે ને મૂકવા ટાણે અહીંયાકની સભા મહારાજ કરતા. એક દિવસ આધારાનંદ સ્વામી એમ લખે કે પ્રસાદી દેવાનું કંઈ હતું નહીં, એટલે હિરજી સુતારને મહારાજે એમ કીધું કે પતાસે લઈ આવો બધાને પ્રસાદી દેવી. સુતાર મુજેડા કે મને મારા ખિસ્સામાં કાંઈ છે નહીં, પતાસે લેવા ક્યાં જાઉં? આ ડોગડું જોઈને નજર કરવા માંડ્યા. એટલે મહારાજ કહે એ લોભ શું કરે કે જા લઈ આવ પતાસે, તને મળી આવશે પૈસા કે. પછી દોડી બજારમાંથી પતાસે લઈ આવે ને એ પ્રસાદી વેચી હતી. સમજ્યા? એવું પ્રસાદીનું સ્થાન આ. અને અહીંયા આપણે સભા સંચાલકે કીધું એ રીતના ગાયોની સતત ત્યાં અવર જવર, એની ચરણ રજો એમાં બેસીને કથા સાંભળવાનો મોકો, અને એમાંય વર્ષોની શ્રીજી મહારાજના વખતથી આપણી પરંપરાના સંતો જ્યાં અહીંયા અવર જવર કરતા, આ ચરણ રજ અહીંયા મહારાજ સહિત આપણા વડીલ સંતો અહીંયા મોટો કૂવો હતો, એમાંથી સીંચીને સંતો નાતા. પછી આગળનો કૂવો થયો એટલે ત્યાં આપણે ટાંકામાં નાવા જતા. સવારે બપોરે સંતો કાયમ યજ્ઞ નાતા. એવી પ્રસાદીનું સ્થાન. ગાયોને કાંઈ પ્રસાદી દેવા જતા, ચારો દેવા જતા ને અહીંયા આંટો મારતા. એટલું જ નહીં, હું સ્નાન કરવા જાય ને શ્રીજી મહારાજ સહિત સંતો ત્યાં એક સંત ખોવાય અને એમાં ડૂબકી મારીને છેક બદ્રિકાશ્રમ નીકળે, અને ત્યાં એવું પ્રસાદીનું સ્થાન, અને આપણે ત્યાં નાવાનું, અને એકને રહી અને આ સાંકયોગી માતાઓએ ભજન કર્યું હોય એ વધારે અતિ પવિત્ર જ્યાં સ્થાન હોય એ જગ્યામાં આપણે બેઠા હોઈએ. અમે નાના પહેલા સાધુ થયા ને ત્યારે પાછળ છત્રી છે આપણી, અને પવિત્ર સ્થાન છે, ત્યાં તપ કરીને બેસવાનું હોય એટલે કથા શીખતા હતા. અમારે શ્રી હરિ સ્વામી કે કથા શીખવાનું સ્થાન આ. જાર ઊભી હોય, ડુંડા ખીલી હોય, સમજી લો મોટો જગન થાય છે ને જેટલા ઝાડના ડુંડા છે ને એટલા માણસો સમજીને અહીંયાને પ્રવચન કરો, તમે કથા શીખી જશો. એટલે નાનપણમાં એકને કોઈ હોય નહીં, એકલા જોર જોરથી બોલતા ને તેથી થોડું થોડુંક શીખ્યા. એટલે ઈ માણસો કદાચ ઝાડમાં અહીંયા સંતોની દ્રષ્ટિ પડી હોય, અહીંયા હરિભક્તોની દ્રષ્ટિ પડી હોય, પ્રસાદીનું પાણી પીધું હોય, એ ઝાડના છોડવા બીજે વખતે આપણા જેવા સત્સંગી જન્મ્યા હોય ભક્તજનો, આ પવિત્ર સ્થાનની અંદર ભજન થયું હોય ને એટલે આપણે અહીંયા આજે મોકો સારો મળ્યો. અને સાંખી યોગી માતાઓએ, સાંભાઈ ભાઈ આદિ તમામ સાંખી યોગી માતાઓએ ભજન કરી, ગ્રસ્ત માતાઓએ બધા સાથે ભજન કરી, અને આજ અહીંયા આગળ બોલે બારસનો દ્વાદશીનો દિવસ હોય, અતિ પવિત્ર દિવસમાં આપણે એકને ભેગા થયા હોઈએ એટલે સંકલ્પ એવો કરીએ કે આવું ને આવું ભજન અમારું ઘરમાં હોઈએ, બહાર હોઈએ, હૃદયમાં અંતરમાં ભગવાન બેસે. આજે એવો મોકાની અંદર ભગવાનનો આશીર્વાદ, સંતનો આશીર્વાદ કાયમ આપણા દિલમાં રહે એવી પ્રાર્થના સાથે વખતે પૂરો કરીશ. બોલો સ્વામિનારાયણ ભગવાન.